આજે તો આપણા ઘરે આવી ગઈ એક ગાડી. તો સુપ્રભાત ને જય માતાજી મિત્રો. આજે તો આપણે લાડવા ખાવા જવાનું ને તૈયાર થઈ જાય. કુવામાં જોવો પાણી આવે છે અને પછી આપણી મોટરસાયકલ ને પુગાડી દીધું છે મેરડીમાના મંદિરે ગઢડિયા અને આપણે જવાનું છે શિવરાજપુર. વચ્ચે આવે છે એટલે એના ઉભા રહ્યા હતા અને પછી આપણે પુગાડી દીધું છે મોટરસાયકલ શિવરાજપુર અને વળતા પાછા આયલા હતા નાયના મંદિર પાસેથી જ અને પછી જવાનું છે આપણે ગઢડિયા. ગઢડિયાની બાજુમાં વાડી છે, ત્યાં જમણવાર છે તો ત્યાં જવાનું છે આપણે. આ મંદિર વિશે આવે છે અને આપણે જાતા તતા વિશે આપણને દેખાઈ ગયો છે ઊંટ અને પછી અહીંયા વાડી આવીને આપણે બેસી ગયા છીએ જમવા. આ બધા બેઠા છે અને હું બેસી ગયો છું હારો. આ ભાઈ સાસ લઈને આવ્યા વિક્રમભાઈ અને રોડે જ્યાં કાં તો CCI હતી મોટી લાઈન. આમ તો જોવો ક્યાંય હમાતા નથી વાહન, એટલા છે કોઈ આવતા નહીં હો. અહીંયા વાહન બહુ ઝાઝા છે, વારો આવે એમ જ નથી, ખૂટતી જ નથી લાઈન. આમ જોવો જ ખરા કેટલી લાઈન છે, નકરા ટ્રેક્ટર જ દેખાય છે, બીજા વાહન નથી દેખાતા. અહીંયા આ બાજુ રસ્તો વળે એટલે અહીં થોડીક જગ્યા છે પણ બે બાજુ આમ જોવો નકરા વાહન જ દેખાય. એક યુટિલિટી છે, બીજા બધા ટ્રેક્ટર જ છે નકરા. ત્યાં આમ જોવો નકરી લાઈન, આમ જ્યાં લગી દેખાય ત્યાં લગી લાઈન જ છે વાહનની. કોઈ આવતા નહીં ને વારો નહીં આવે તમારો ડોહો, એમની લાઈનમાં ઊભું રહેવું જોઈએ તમારે. વાહનની લાઈન બહુ જાજી છે અને આ એકારે કેટલાક વાહન લેતા હશે. આ ઝાઝા લેતો હોય તો વાંધો નહીં ને આ કેટલાય દી આઈના રે. અને પછી આપણે ઘર બાદ જતા તો વચ્ચે આવે છે બાખલવડનું તળાવ. આ જો બાખલવડનું તળાવ છે, કેટલું પાણી ભર્યું છે હજી. અને JCB વાળા આ છાબડામાં દાંતા બદલાઈ નાખ્યા હે.